સુરત શહેરમાં પશુ પ્રેમનું એક વિરલ અને ભાવુક ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યાં એક પશુ ચિકિત્સકે પોતાની વહાલી શ્વાન કૂકીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એક અનોખા પેટ ફેશન શોનું આયોજન કર્યું હતું. શહેરના જાણીતા પશુ ચિકિત્સક ડોક્ટર સંજય જાનીએ આ કાર્યક્રમ થકી માત્ર પોતાની સ્વર્ગસ્થ શ્વાન કૂકીને શ્રદ્ધાંજલિ જ નહોતી આપી, પરંતુ સમાજમાં અબોલ જીવો પ્રત્યે સંવેદના અને જાગૃતિ ફેલાવવાનો એક સરાહનીય પ્રયાસ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં સુરતભરના શ્વાન પ્રેમીઓએ પોતાના પાલતુ શ્વાનો સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ડોક્ટર સંજય જાનીની લાડકી કૂકીનું લાંબી અને ગંભીર બીમારી બાદ અવસાન થયું હતું, જેના આઘાતમાંથી બહાર આવીને તેમણે કૂકીની યાદને ચિરંજીવી બનાવવા આ નવતર માર્ગ અપનાવ્યો હતો. આ ફેશન શોમાં વિવિધ પ્રજાતિના શ્વાનોને રંગબેરંગી વસ્ત્રો અને એક્સેસરીઝમાં સજ્જ કરવામાં આવ્યા હતા, જેમણે રેમ્પ વોક કરીને ઉપસ્થિત સૌ કોઈનું મન મોહી લીધું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પાલતુ પ્રાણીઓની દેખભાળ અને તેમના પ્રત્યેના પ્રેમની ભાવનાને ઉજાગર કરવાનો હતો. સાથે જ ગંભીર બીમારીઓ સામે પશુઓની સુરક્ષા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ લાગણીસભર કાર્યક્રમમાં ઉપસ્થિત પશુ પ્રેમીઓ અને નાગરિકોએ ડોક્ટર જાનીના આ ઉમદા વિચારને વધાવી લીધો હતો. સ્થાનિકોના મતે સામાન્ય રીતે લોકો સ્વજનોની યાદમાં કાર્યક્રમો યોજતા હોય છે, પરંતુ એક અબોલ જીવ માટે આવું આયોજન કરીને ડોક્ટર જાનીએ પશુ-માનવ સંબંધોની એક નવી ઊંચાઈ પ્રસ્થાપિત કરી છે. સુરતમાં અબોલ જીવો પ્રત્યે સંવેદનાના આ સંગમ સમાન કાર્યક્રમે પશુ કલ્યાણના ક્ષેત્રમાં એક નવો ચીલો ચાતર્યો છે અને અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી છે.